વિભાગના મોટા સમાચાર. ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદની આગાહી અને 8 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું. ગુજરાતમાં ચોમાસાનું જોર વધ્યું અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને દરિયાકાંઠે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે ચોમાસાએ ધીમે ધીમે પોતાનું અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે. જૂન મહિનામાં અપેક્ષા મુજબ વરસાદ નોંધાયો હતો, પરંતુ કેટલાક છેલ્લા દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર તેમજ ડાંગ જેવા જિલ્લાઓમાં વધુ વરસાદ અસરકારક રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ તેમજ ભાવનગર, જામનગર અને બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. 2 થી 3 જુલાઈ સુધી અહીં વરસાદની આગાહી. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ તરફ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ વિશેષ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાને કારણે દરિયો વધુ ઉગ્ર બની શકે છે. માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પવનની ઝડપ કલાકના 40 થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વધુ તેજ પવનનો અનુભવ થઈ શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે રાજકોટમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહી શકે છે. સુરતમાં પણ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે અને વડોદરામાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. હવામાનની સ્થિતિને અસર કરનારા પરિબળોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાનિક સિસ્ટમો વધુ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આગામી દિવસોમાં લો પ્રેશર અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ વધુ સક્રિય બની શકે છે. તો આવા હવામાન વિભાગના અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અને હજુ સુધી તમે અમારી ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાતને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો.